ભગુડા આવ્યા છે માતા મોગલના દર્શન કરવા માના. તો ચાલો તમને એક આઈનો ઇતિહાસ કહું. તો પહેલાં છે ને એક ખેડૂ હતા અને ખેડૂનું ગાડું ચોરાઈ ગયું. તો એ ખેડૂએ માની આસ્થાન બાધા રાખી કે માં મારું ગાડું પાછું આવી જાય, મારું ગાડું ચોરાઈ ગયું છે. તો માતાજીની આસ્થા રાખીને તો એ ચોરને ગાડું પાછું મૂકવા આવવું પડ્યું. જો તો એ છે આ ગાડું. હાલો તમને દર્શન કરાવું. ગાડામાં છે ને બહુ મસ્ત ચૂંદડી પડી છે માતાજીની. અને આ છે ગાડું માતાજીના મંદિર સામે. આ એના બે વ્હીલ. પછી ખેડૂત ગાડું લઈ ગયા નહીં અને માતાજીના મંદિર સામે મૂકી દીધું. તો આવો છે કંઈક માતાજીનો ઇતિહાસ. એટલે માતાજીએ કીધું કે કોઈ પણ તમારી વસ્તુ ચોરાઈ ગઈ હોય અને મારી બાધા રાખો એટલે એ આંધળો થઈને પાછો મૂકી જાય. માતાજી આવું વચન દીધું છે. એટલે કાંઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ હોય ઘરમાંથી પણ માતાજીને એટલું રાસ્તા રાખો એટલે એને મૂકવા આવવી જ પડે પાછી. માતાજી આવો બોલ દીધો હતો. આ છે વડલો માતાજીની સામે, મંદિર સામે. અને આ ચોરી ગયો તો ગાડું ચોર એ પાછા મૂકી ગયા અને ખેડૂએ માતાજીને ગાડું અર્પણ કરી દીધું. આવો કંઈક માતાજીનો ઇતિહાસ છે. જય માતા મોગલ.